આપને કરી આપની નાટક કંપની હળદરના સરપંચને કે પોલીસની મંજૂરી વગર એક પોતાની પ્રસિદ્ધિ માટે, અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું. અમે એસપી આગળ ગયા હતા. પોલીસની એક સારી કાર્યવાહી થઈ કે 7 જ લોકો હળદર ગામના હતા અને બાકીના બધા જ સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના છે. વાહનો જે પકડાણા છે એ પણ બહારના પાસિંગના છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીવાળા બહારથી એના લોકોને લઈ આવી અને અહીંયા આવો સ્ટન્ટ કરવો, જે પ્રશ્ન હલ થઈ ગયો હતો. કોંગ્રેસના અમારા મિત્રો જઈ અને પ્રશ્ન હલ કરી નાખ્યો તો એ પ્રશ્ને પાછી પંચાયત બોલાવી અને આવડું હળદરમાં આવા હલ્લાબોલ કરે. પોલીસ એમાં નહીં હોય એવું માનીએ છીએ, કારણ કે એને કાંઈક સાચું વળી આજે પરંતુ એમાં 4 નામ હજી એવા છે જે હળદર ગામના છે કે એ નિર્દોષ છે. એ નામ અમે એમને આપ્યા છે. આ નાટક કંપની, આ ગોપાલ, ઈશુદાન અને આ બાકીના બધા એમના છે, એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો છો એ મને ખબર છે, અને આ તમારું નાટક જ હતું. એ નાટક તમે કેવી રીતના ભજવું આની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ કરું. ઇન્દ્રનીલભાઈ, આપ જે આ ચેલેન્જ કરી રહ્યા છો, આપની અંગત ચેલેન્જ છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી? એટલે હું જ કોંગ્રેસ પાર્ટીનો જ છું. એટલે અંગત જ મને જ બેસાડે, કોંગ્રેસમાં નહીં. મને જ ખબર છે, કેમ કે હું કેજરીવાલ, ઈશુદાન, ગોપાલ, ગુલાબ આની આખી કંપનીને મેં બહુ નજીકથી 4 મહિના મેં અનુભવ કરેલો છે.